તમે ખાલી વિચારો કે તમારો જન્મદિવસ છે ને તમને એ જ દિવસે એક સાથે બે જ્યોતિર્લિંગના દર્શન કરવા મળી જાય તો કેટલી ખુશી મળે. તો કેમ છો મારા વાલીડાઓ? જય શ્રી મહાકાલ, જય શ્રી રામ. તો ભાઈ આજે છે મારો બર્થડે અને આજે મારે કરવાના છે એક સાથે બે જ્યોતિર્લિંગના દર્શન. તો અત્યારે હું છું ઉજ્જૈનમાં, તો સૌથી પહેલા મહાકાલના દર્શન કરવા જવાનું છે. તો ફટાફટ રેડી થઈને હોટલની બહાર આવી ગયા અને નીકળી ગયા મંદિર તરફ દર્શન કરવા જવા માટે. અને ત્યાં જ પહોંચ્યા ખબર પડી કે ભાઈ આજે તો બહુ જ ભીડ છે. ગઈકાલે આટલી ભીડ નથી એટલે શાંતિથી દર્શન થઈ ગયા હતા. તો ફટાફટ સીધો દર્શનની ટિકિટ લઈ લીધી અને મંદિરની અંદર લઈ લીધી એન્ટ્રી. અને ખરેખર આજનો મારો હરખ તો તમે જોઈ શકો છો. મારા મોઢા ઉપરથી જ તમને ખબર પડી જશે કે આજ હું કેટલો ખુશ છું. અને સાહેબ ખાલી તમે મારા નસીબ જુઓ, જેવી જ મંદિરમાં એન્ટ્રી લીધી અને ખબર પડી કે આરતી ચાલુ છે તો આરતીના પણ દર્શન થઈ ગયા. પછી સામેથી મહાકાલના શાંતિથી દર્શન કરી દીધા. ને ભાઈ સિરિયસલી મારી હાલત અત્યારે રડવા જેવી થઈ ગઈ ભાઈ, એટલો ઇમોશનલ થઈ ગયો તો હું તો. દર્શન કરીને ફટાફટ આવી ગયા બહારની સાઈડ. અને મહાદેવ પાસે ખાલી એક જ વસ્તુ મેં માંગી છે જે મને મારી લાઈફની અંદર બહુ જરૂરી છે અને મારે એ જોઈએ ને જોઈએ જ છે. તો ફટાફટ રીલ પણ બનાવી દીધી એક મસ્ત મજાની અને આવી ગયા બહારની સાઈડ. અને હું તમને જે બીજી ડબલ ખુશીની વાત કહેતો હતો એ એવી હતી કે હવે બીજા જ્યોતિર્લિંગે દર્શન કરવા જવાનું છે, ઓમકારેશ્વર. તો તમે જ વિચારો ખાલી એક જ દિવસે બે જ્યોતિર્લિંગના દર્શન, અને એ પણ મારા જન્મદિવસના દિવસે. સાહેબ કેટલો આનંદ હોય. ફટાફટ રૂમ ચેકઆઉટ કરીને નીકળી ગયા ઓમકારેશ્વર તરફ ને આવી ગઈ નર્મદા નદી. ફાઇનલી પહોંચી ગયા ઓમકારેશ્વર ને ગાડીને કરી દીધી પાર્ક ને વધી ગયા મંદિર તરફ આગળ. ને વચ્ચે છે નદી ને અમે આ સાઈડ છીએ ને મંદિર છે પેલી સાઈડ. તો બોટ થી જવું પડશે, સામે દેખાય છે તમને મંદિર. તો જલ્દીથી બોટમાં આવીને બેસી ગયા અને બોટ ને કરી દીધી રવાના. ને એક કિનારે થી બીજે કિનારે બોટ દ્વારા જવાનું છે ભાઈ. ને સામે આવી ગયા મંદિર તરફ. ને અત્યારે મંદિર છે અમારાથી એક્ઝેક્ટ 7 માળ ઉપર. તો ભાઈ એ સીડીઓ ચડી ચડીને જવી પડશે. તો ફટાફટ લાગી ગયા લાઈનમાં. ને લાઈન બી બહુ મોટી હતી, પબ્લિક બી બહુ બધી હતી. પણ ભલે ને પબ્લિક ગમે એટલી હોય પણ આપણને ક્યાં કઈ પબ્લિક નડે છે. તમે જોઈ શકો છો નીચેનો નજારો અત્યારે નર્મદા નદીનો. પછી ફાઇનલી 3 કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી પહોંચી ગયા મંદિરની એકદમ નજીક. અને જેવા મંદિર જોડે પહોંચ્યા એવી ખબર પડી કે આરતીનો ટાઈમ થઈ ગયો છે. તો હવે 1 કલાક મંદિર બંધ રહેશે. તો 1 કલાક સુધી બાર લાઈનમાં ઉભા રહ્યા અને સાંજે 5 વાગે મંદિર ખુલ્યું એટલે આવી ગયા મંદિરની અંદર. અને તમે મારી ખુશી મારા મોઢા ઉપર જોઈ શકો છો કે હું કેટલો ખુશ છું. પછી મિત્રો ફાઇનલી મારો નંબર આવી ગયો દર્શન કરવાનો. શાંતિથી દર્શન કરી દીધા અને આજે મારા બર્થડે ના દિવસે દર્શન થઈ ગયા એટલે બહુ જ યાર ખુશ છું. તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરી દેજો. કોમેન્ટ ની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.